સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે સ્થાનિક રહીશો અને શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ તાપી ભવન ખાતે હલ્લાબોલ ઉગ્ર ધરણા અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા એસએમસી કચેરીને તાળા મારવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું। કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરના બંગલા પર વિરોધ કરવા પહોંચ્યા હતા। પોલીસ દ્વારા નાસિરનગરના લોકો અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી। સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે વહીવટી તંત્રે કોઈપણ સૂચના કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા વિના અને બિલ્ડરોના કથિત લાભ માટે ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। કોંગ્રેસ પીડિતોને તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ આપવા, નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરવા પહોંચી હતી। સુરત પાલિકાના મુખ્ય દ્વાર પર નાસિરનગરના લોકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ધરણા પર બેસતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ શાંતિપૂર્ણ વિરોધ વચ્ચે ઉગ્ર બન્યો ત્યારે નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને કોર્પોરેટર અરશદ જરીવાલાને મનપાના ગેટમાં પ્રવેશી દેવામાં આવ્યા ન હતા। આ પગલાથી રોષે ભરાયેલી પ્રજા અને કોંગ્રેસ કાર્યકરોએ પાલિકાને તાળા મારવાનો પ્રયાસ કર્યો। પ્રદર્શનકારીઓએ 3 ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈ સામાન્ય અધિકારીને મળશે નહીં। આ આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ તેમણે આપી હતી। छूट से बिल्कुल हमने लई भी जाओ लोगों आता अन्य दोबारी बोर्ड दी है हमारी पर गोलीबार करते हुए कई वार वक्त घर तोड़ी नहीं खा कोई आटली दिन दाड़े पुलिस दोबारी फोड़ दी थी। गरीबों ने घरना बेघर कर દીધા। તમે અમને ગોળી મારતો તો તમારું કોઈ થવાનું નથી। બિંદાસ મારતો ચાલ અહીંયા નહીં બેસાય તો કા બેસાય ના ઘર બોલો અમે ઘરમાં બેસી કમિશનર નહીં આવે રજૂઆત કરવાની વલોત્રા કરીએ છીએ અમે તમને ડિટેન કરીએ હું કામ ડિટેન કરો છો ડિટેન કરીએ તમે અમને નહીં બેસાય અહીંયા તમે નહીં આપવાનો અમને તમે નહીં આપવાનો ડિટેન કરી નહીં બેસાય યાર ભાઈ તમે ગોળી મારજો નહીં અમને અમે ગોળી ખાવા તૈયાર આવી રીતે તમે ધમકાવો નહીં કોઈને આવી રીતે ધમકાવો નહીં કોઈને કોઈને ધમકાવો નહીં તમે ડિટેન કરીએ છીએ ડિટેન કરો તમે ગોળી મારવા દે ને એમને કોઈ અમને ગોળીમાં કેટલી તાકાત છે તો મારવા જવાનું ગોળી જેને ડિટેન કરવા જોઈ જાવ ને વિપુલ ભાઈ મેં બોલા ને 3 જણા બોલશે।